રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના નામે ઉદ્યોગ ગૃહોને લાલ જાજમ પાથરવામાં આવે તેની કોઈ ના પાડે નહીં. તેના માટે થઈને ઘર બાંધવા માંગતા ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને નુકસાન થાય તે ક્યારે કઈ રીતે સહન થઈ શકે? રાજ્યમાં કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હોટલ પોલિસીના નિયમોમાં ફેરફાર કરાયો છે. ગુજરાત સરકાર દ્વારા ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે R3 ઝોનમાં આવાસ બનાવવા માટે 0.3 ની FSI આપવામાં આવી છે. પરંતુ આ ઝોનમાં 6 ઓક્ટોબરે કરાયેલા હોટલ પોલિસી પરિપત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રજિસ્ટર્ડ કંપનીઓને કોર્પોરેટ રજિસ્ટર્ડ ઓફિસ બનાવવા માટે રાજ્ય સરકારે R3 ઝોનમાં વધારાની 0.7 ની FSI આપવાનો વિધિવત પરિપત્ર ગત 6 સપ્ટેમ્બરે કર્યો છે. જેના પરિણામે સ્થિતિ એવી થાય છે કે ઘર બનાવવા માટે ઓછું બાંધકામ કરવાની મંજૂરી અને કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે વધુ બાંધકામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ 3 ઝોન બોપલ, આંબલી, વૈષ્ણોદેવી આસપાસનો ગણાય છે. આ R3 ઝોનમાં મંજૂરી અપાતા ઉદ્યોગ ગૃહોને ફાયદો કરાવવા આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે.